ભાવનગર જિલ્લાના મહુવા ગ્રામ્ય વિસ્તારમાંથી સગીર વયની બાળકીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગંભીર બાબતે મહુવા ડીવાયએસપી રીમાબા ઝાલાના માર્ગદર્શન હેઠળ ભાવનગર પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફોલો સ્કોડ અને મહુવા પોલીસે સંયુક્ત રીતે તપાસના ચક્રો ગતિમાન કરી સગીરાને હરિયાણાના સોનીપતથી હેમખેમ શોધી કાઢી તેના વાલીને સોંપવામાં સફળતા મેળવી છે. આ કિસ્સો આજના ડિજિટલ યુગમાં વાલીઓ માટે પોતાના સંતાનોની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખવા માટે એક મોટી લાલ બત્તી સમાન છે. ગત તારીખ 20 મે 2026ના રોજ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. મહુવા ડીવાયએસપી રીમાબા ઝાલાના કુશળ નેતૃત્વમાં એલસીબી તેમજ પેરોલ ફોલો સ્કોડ અને મહુવા પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સગીરા ફ્રી ફાયર જેવી ઓનલાઈન ગેમ રમતી વખતે આરોપી યુવકના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ માધ્યમથી તેમની વચ્ચે વાતચીતનો દોર વધ્યો હતો. આરોપી યુવક પોતે પણ સગીર વયનો હોવાનું જાણવા મળ્યું છે. તે ટ્રેન મારફતે સોનીપત હરિયાણાથી દિલ્હી, દિલ્હીથી સુરત અને અંતે સુરતથી મહુવા સુધી પહોંચ્યો હતો. પોલીસની સતર્કતાને કારણે સમગ્ર મામલો ઉકેલાયો છે. પોલીસની આ સફળ કામગીરીને લઈને નાગરિકોમાં રાહતની લાગણી પ્રસરી છે. આ ઘટનાના સંદર્ભમાં વહીવટીતંત્ર દ્વારા વાલીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના બાળકો કયા પ્રકારની મોબાઈલ ગેમ રમે છે અને સોશિયલ મીડિયા પર કોની સાથે સંપર્કમાં છે તેની પૂરતી દેખરેખ રાખે. અજાણ્યા વ્યક્તિઓ સાથેની ઓનલાઈન મિત્રતા આવી ગંભીર પરિસ્થિતિઓ સર્જી શકે છે. તેથી સંતાનો સાથે સંવાદ સાધીને તેમને ડિજિટલ સુરક્ષા અંગે જાગૃત કરવા અત્યંત આવશ્યક છે. રિપોર્ટર ઓકે. તારીખ 20/5/2026ના રોજ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક અપહરણની ફરિયાદ દાખલ થયેલ હતી. જે બનાવની જાણ થતાની સાથે જ એલસીબીની પેરોલ ફોલો ટીમ, અમારી મહુવા ડિવિઝનની નાસ્તા ફરતા સ્કોડ તથા મહુવા ગ્રામ્ય પીએસઆઈ શ્રીની ટીમ દ્વારા જે ગુમ થનાર બાળકી છે તેની શોધખોળ હાથ ધરવામાં આવેલ. એવામાં ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસના આધારે અમને માહિતી મળેલ કે મૂળ એમપીના તેમજ હાલ સોનીપત હરિયાણા ખાતે રહેતા એક યુવક દ્વારા આ બાળકીનું અપહરણ કરવામાં આવેલ હોય. જે સમગ્ર બનાવની જાણ થતાની સાથે જ થાણે ઇન્ચાર્જ શ્રી મહુવા ગ્રામ્યની એક ટીમ તાત્કાલિક હરિયાણા ખાતે રવાના કરી દેવામાં આવેલ અને ત્યાં પહોંચતાની સાથે જ તેઓ બાળકીને શોધી કાઢવામાં સફળ થયેલ હોય અને હાલ આ બાળકીને અહીંયા પરત લાવી અને તેમના વાલી વારસાને પરત સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ જે સમગ્ર બનાવ છે એની શરૂઆત ફ્રી ફાયર ગેમ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી થયેલ હતી. જેથી સમગ્ર આ જે બનાવ બનવા પામેલ હોય અને અમારી ભાવનગર પોલીસની વાલીઓને એક નમ્ર વિનંતી છે કે જો આપના બાળકો પણ આવી કોઈ ગેમ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા હોય તો પૂરતી તકેદારી રાખશો કે જેથી ભવિષ્યમાં પણ આવા બનાવો બનતા અટકાવી શકાય. આ અપહરણ તો એની અંદર આરોપીઓ કેટલા હતા અને કઈ રીતે અહીંથી મહુવાથી અપહરણ થયું? આ સમગ્ર બનાવમાં ખાસ તો શરૂઆત ફ્રી ફાયર ગેમના માધ્યમથી થઈ હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મના માધ્યમથી જે આ યુવક છે, અપહરણ કરનાર યુવક છે, એમના દ્વારા જે ફરિયાદીની ડોટર છે, એમની જે ડોટર છે, જે બાળકી છે, એમને લલચાવી ફોસલાવી એમને વિશ્વાસમાં લઈ અને યુવક ત્યાંથી સોનીપતથી મહુવા આવે છે અને અહીંયાથી તેનું અપહરણ કરીને લઈ ગયેલ હોય. આમ એક જ આરોપી આ બનાવમાં છે. આની અંદર આ જે અપહરણ કરીને લઈ જાય છે તેનો કેમાં વાહનનો ઉપયોગ કર્યો? એ ટ્રેનના મારફતે જે યુવક છે, આપણે અપહરણ કરનાર યુવક છે, એ ટ્રેનના મારફતે સુરત, પહેલાં દિલ્હીથી આપણે સોનીપતથી દિલ્હી, ત્યારબાદ દિલ્હીથી સુરત અને સુરતથી મહુવા ખાતેની ટ્રેનમાં અત્રે આવેલ હોય અને બાળકીનું અપહરણ કરી અત્રેથી લઈ ગયેલ હોય. વાલીઓને જે મોબાઈલમાં જે નાના યુવકો છે તેને અત્યારે તમે શું કહેશો કે જે આ ફાયર જે ગેમ છે રમવી જોઈએ કે ન રમવી જોઈએ, તે માતા પિતાએ કેટલું ધ્યાન રાખવું? ના, ચોક્કસ ગેમ તો રમવી જોઈએ બાળકોએ, પરંતુ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી હાલ જે ક્રાઇમ વધી રહ્યો છે, ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મના માધ્યમથી જે બાળકીઓ છે એમને અપ્રોચ કરવામાં આવે છે અને તેમનો વિશ્વાસ જીતી અને તેમનું અપહરણ કરવામાં આવેલ છે, જેનો આ કિસ્સો આપણે હાલ જોઈ રહ્યા છે. તો આ જે બનાવ છે તે સમગ્ર વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. તો જેની આપણે તમામ તકેદારી રાખીએ જેથી ભવિષ્યમાં પણ આવા બનાવો ના બને, એ એક સંદેશ ભાવનગર પોલીસ તરફથી તમામ જનતાને અમે આપવા માંગીએ છીએ.